નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિનોરમાં ફ્લડ લાઇટની ચોરીના વિવાદને લઈ બે કોમના ટોળા સામસામી આવી જતા તંગદિલી સર્જાઈ હતી। શિનોરમાં ફરાસખાનાની ફ્લડ લાઇટની ચોરી અંગે બે કોમના ટોળા સામસામી આવી જતા તંગદિલીનો માહોલ સર્જાયો હતો। પોલીસે સમજાવટથી બંને કોમના ટોળાને વિખેરી નાખ્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ ગતરાત્રિના શિનોરના હિન્દુ સમાજના એક અગ્રણીના ભાઈ પર ફરાસખાનની ફ્લડ લાઇટની ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો। હિન્દુ સમાજના અગ્રણી પ્રકાશ માસ્તર તથા તેમના ધર્મપત્ની ફરાસખાનાના માલિકને આ બાબતે સમજાવવા ગયા હતા। તે દરમિયાન ફરાસખાનાના માલિક ઉશ્કેરાઈ જતા બંને વચ્ચે બોલાચાલી થતા મારામારી થઈ હતી। આ બનાવના પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં હિન્દુ સમાજના યુવાનો અને મહિલાઓ પોલીસ સ્ટેશન પર આવી પહોંચ્યા હતા। આ બનાવના પગલે શિનોર પોલીસ દોડી ગઈ હતી। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય નહીં તે માટે પોલીસે બંને કોમના ટોળાને સમજાવટથી વિખેરી નાખ્યા હતા। જ્યારે શિનોરમાં સલામતી અને શાંતિ જળવાઈ રહે તે માટે કરજણ, વડોદરા અને ડભોઈમાંથી વધારાનો પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો છે। હાલ શિનોર નગરમાં તંગદિલીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે અને શાંતિ જળવાઈ રહે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ગઈકાલે સાંજના 7 વાગ્યાના અરસાની અંદર હું જ્યારે મારું પોતાનું વકીલાતનું કામ પતાવીને ઘરે આવ્યો સિનોર, તે સમયે હું હાથ પગ ધોતો હતો અને પાછળ મારા ઘરની પાછળ ઝઘડા થતા હતા। તો હું ત્યાં ગયો અને શું થયું છે એ જોવા માટે ત્યાં ગયો તો ત્યાં જઈને પૂછતા એક ભાઈએ મને કીધું કે તમારા ભાઈએ હેલોજન લઈ લીધા છે। તો મેં કીધું તમારા ઘરે સીસીટીવી છે તો તમે તેમાં જોયું ને? કે અમે ભૂવા કને જોયું છે। એટલે મેં કીધું કે ભાઈ એક કામ કરો, આપણે પોલીસ સ્ટેશન ચાલો, જે લીગલી છે તે કરો। આટલું કહેતા પછી મેં એમને પોલીસ સ્ટેશન મોકલ્યા અને મારી જોડે મેં એવું પૂછ્યું કે ભાઈ મેટર શું છે, મને હકીકત કહો। તો પેલો કે તું હિન્દુઓનો નેતા થઈ ગયો છે એમ કરીને મને એક અબ્દુલ કરીને છે તેને મારું ગળું દબાવી દીધું અને એક અબુ બક્કર કરીને છે તેને મને હાથમાં પાઇપ મારી દીધી। અને જેવી પાઇપ મારી એટલે મારી મમ્મી અને મારા વાઈફે આ જોયું ને એ લોકો બંને મને બચાવવા માટે આવ્યા। તો મારી વાઈફને અને મારા મમ્મીને પણ એ લોકોએ એમને પર ગળા ભાડુનો માર મારેલો છે અને જેને લઈને અમે સિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા અને સિનોર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરતા અમને હાથમાં વધારે દુખાવો હોય મોટા ફોફડિયા બતાવવામાં આવ્યા હતા। ગઈકાલના અમને અહીંયા દાખલ કરેલા છે ને આજે અમને વધારે ક્રેક હોય તો અમને વડોદરા માટે રિફર કર્યા છે। મારું નામ પ્રકાશભાઈ છે।